આપણે અત્યારે સંસ્કૃતને ભૂલી ગયા. અત્યારે ઘણા લોકોએ આમ જોઈએ ને તો ઇંગ્લિશ ઉપર આવી ગયા. આપણે આપણા બાળકોને પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ છીએ. હવે તો ગુજરાતી માધ્યમમાં પણ નથી ભણાવતા. બોલો, જે માતૃ હૃદયના શબ્દો જે બાળકને શિક્ષણ આપી શકે એ બીજી ભાષાનું ભાષાકીય વ્યાકરણ કે કોઈ પણ શબ્દકીય જ્ઞાન એના હૃદયમાં ન ઉતરે. મધર લેંગ્વેજ, માતૃભાષાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષયને સારી રીતે સમજી શકે. અત્યારે ઘણા લોકો કહે સંસ્કૃત ઇઝ એ ડેડ લેંગ્વેજ. સંસ્કૃત મૃત ભાષા નહીં मेरे भाई बहन, संस्कृत देव भाषा है, हमारे देवताओं की भाषा. संस्कृत जीवंत भाषा છે. સંસ્કૃતના શ્લોક બોલવાથી આપણા શરીરમાં કોઈ રોગ હોય તો એ રોગ પણ મટી જાય છે. વિશ્વની એક જ એવી ભાષા છે કે જે માનવ શરીરની પ્રણાલી સાથે જોડાયેલી છે. માનવ શરીરની શ્વાસોશ્વાસની ક્રિયા સાથે, માનવ શરીરના યોગ ક્રિયા સાથે, માનવ શરીરની પાચન ક્રિયા સાથે સંસ્કૃત જોડાયેલી છે. એ શ્લોક આ ઈશ્વરે બનાવેલી જટિલ કેમિકલ ફેક્ટરીમાં આરામ આપે છે.